વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ સામે જોવા જેવી થઈ ટ્રાફિક પોલીસની હાજરીમાં 3 લોકો જાહેરમાં બાકડ્યા। પહેલા ઝપાઝપી, પછી લાફાવાળી ને છેવટે પટ્ટાવાળી। વાહન હંકારવાના લઈને 3 લોકો વચ્ચે બબાલ થઈ હતી। આ બબાલ મારામારીમાં પરિણામી અને આખરે 2 શખ્સો વચ્ચે પટ્ટાવાળી થઈ હતી। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કારમાં સવાર 2 લોકો અને એક એક્ટિવા ચાલકે જાહેરમાં મારામારી કરી હતી। ટ્રાફિક પોલીસની હાજરીમાં જ લાફાવાળી અને પટ્ટાવાળી પણ કરી હતી। આ ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસ કર્મી તુરત ત્રણેયને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા। વડોદરા શહેરમાં કાર ચાલક અને એક્ટિવા ચાલક વચ્ચે થયેલા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં ફરજ પરના ટ્રાફિક મહિલા કોન્સ્ટેબલે પણ બંનેને છોડાવવા માટે દોડી આવ્યા હતા। બંને જણાએ જાહેરમાં મારામારી કરી રોડ માથે લીધો હતો। છૂટાહાથની જાહેર મારામારી ચર્ચાનો વિષય બની ગઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। આખરે વિડીયો વાયરલ થતાં નવાપુરા પોલીસે 3 શખ્સોની ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી।